સુરતમાં ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયેલા યુવકનો આપઘાત. રાજસ્થાનના મામા અને 17 વર્ષનો ભાણેજ દબોચાયા. સુરતના કતારગામ વિસ્તારમાં 8 દિવસ અગાઉ 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં યુવાને આ પગલું ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયા બાદ ભર્યું હોવાનો ખુલાસો થતા કતારગામ પોલીસે ગુનો નોંધી રાજસ્થાન અલવરના છત્તરપુરના 38 વર્ષીય યુવાન અને તેના 17 વર્ષીય ભાણેજને ઝડપી લીધા હતા. મામા તેના ભાણેજને પોતાના ઘરે બેસાડીને કોલ કરાવતો હતો. ભાણેજ ગૂગલ પર લગ્ન વિડીયો શરૂ કરી તેને વિડીયો કોલમાં બતાવી રેકોર્ડિંગ કરતો અને બાદમાં મામા પૈસાની માંગણી કરતો હતો. પોલીસ કમિશનરે કહ્યું કે કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાને ગત 9મીની વહેલી સવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવાન ઓનલાઈન અને ટ્રેપ કરતી ગેંગના ચુંગાલમાં ફસાયો હતો. તેમની પૈસાની માંગણી અને ધમકીથી ડરીને તેણે આપઘાત કરી લીધો હતો. આ ખુલાસા બાદ કતારગામ પોલીસે અજાણ્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મોબાઈલ નંબરના આધારે એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલી હતી. રાજસ્થાન મોકલેલી ટીમ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગતરોજ આ ગુનામાં સામેલ બરકત કાલુખાન અને તેના ભાણેજ 17 વર્ષનો હોવાથી તેનું નામ જાહેર થયું નથી તેને ઝડપી લીધા હતા. બંનેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બરકત ખાન તેના ભાણેજને પોતાના ઘરમાં બેસાડીને કોલ કરાવતો હતો. માત્ર 10 ચોપડી ભણેલો ભાણેજ વિડીયો કોલ લાગતા અન્ય મોબાઈલ ફોનમાં ગૂગલ ઉપર નગ્ન વિડીયો શરૂ કરી વિડીયો કોલ બતાવીને રેકોર્ડિંગ કરી લેતો. બાદમાં બરકત તેના આધારે સામેની વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગતો હતો. હાલ કતારગામ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यના મુદ્દા ઉપર जो साइबर क्राइम સાથે રિલેટેડ મુદ્દા છે, જેમાં એક 9 તારીખના રોજ 9 સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક जो अपना ज्वेलरीના कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा અને કોઈ बहुत ज़्यादा એના जो इमेज હતી बहुत સારી इमेज હતી. કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા. એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબતો જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂરત પડી હોય. તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે. તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના. તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી. આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા. આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ. આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નौजवान જો સુસાઇડ કરેલા જોઈએ. તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે. તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા. જેમાં જો એક આરોપી જો છે જો એક 17 વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે. બીજા છે બરકત કાલુખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે. આ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું જો આપણા 15%ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા હતા. આ 2 આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માગું છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં ઘણા બધા લોકોને બહુ દુઃખ જો એ મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલોને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે. સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં હોય તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોર્ન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે.
કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે, બીજા કરીને કરતા હોય, જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી. ચાહે આપસે થયા હોય કે નહીં થયા હોય, બંને કેસમાં આપ પોલીસના આવશો તો 200% આપને મદદ મળશે. અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો કરીબ 3-4 મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે, અમુક લોકો તો એકદમ અંજાન હતા, લેકિન બ્લેકમેલિંગના શિકાર બનતા હતા. આ જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા. કેમકે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે, આ જબ તક આ લોકો બારંબાર તમે ધમકાવતા હોય, પોલીસ નહીં બતાવશો, પોલીસને જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ, તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી, એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા આપતા રહો છો. પછી છેલ્લે આ પ્રકારના કે આપના સમાજમાં, આપના પરિવારમાં અમે વિડીયો વાયરલ કરી દઈશ, ફોટો વાયરલ કરી દઈશ, આ અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જો કમનસીબે લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે. તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ, અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જો આ લોકો ભેસ પલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે અસોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે. એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે.